હારો તો બચારો ખૂબ દાડો કોમમાં હતો ને કોમે કાઢી આલતો. રાકા ના આવ્યો પ્લે ના હજી બાકી છે. ઓમિતા તું જીએ દાવા નઈસી હું કહેતો હતો હવારો છો જે દેખાતા હતા દેખાતું નહીં લાકડા ગયો તો કોણ મરી ગયું બાઉ? આપણે પેલો પેથ્યો ને પેથ્યો મરી ગયા? ના એનો કાકો એનો કાકુ પેલા મોદાર હતા રે. આમ તો હારા માણસ હતા પા. એ વાત સાચી. પણ હું કહેતો હતો હા મને લઈ ગયા હોય તો? ના મળ્યા તારે તો ચમ બીવાય તું રાતે ઊંઘી ના આખી. કશું ના હોય એવું. તું હાલ નેનો મોટો થાય તો આ જજે પઈ. પછી ઓળો આવડો તો થયો પછી ઓળો મોટો. એ તો હજુ થોડો મોટો થાય પઈ જજે. તો મારે તો જોવું. એટલે ના જોવાય ગોડા બીક લાગે તને. કશું ના લાગે બીક. અલે તું માનતો નહીં તું પૂછજે કોક ને. હવે તમને પૂછતું તે હોય કેતા નહીં. તો જબ્બર થઈ ગયું. વળી પાવું થયું. એટલે કોક હોય તો ક્ષેત્રમાં ચોરી કરે, ઘરમાં ચોરી કરે, તબેલામાં ચોરી કરે. એવા ચોર પડે ને આપણા ગામમાં પેલો આપણા સ્મશાન નહીં એનો દરવાજો લઈ ગયા. ના હોય તો તાણ એવા ચોરી આવી હદ મેળ દીધી એ ચોરોએ તો. છેલ્લી હદ. છેલ્લી હદ. આવો ચોર તો માથા ભારે હોય. કોણ હે આવો? એ તો શું ખબર પડે. આ તો આજે હું લાકડી જો તાણ મને ખબર પડી. હવે દરવાજો તો લઈ કોણ જીવે? હા એ તો શું ખબર. લે તા હું જઉં નાવા. ચમ નાવું પડે પાઉ? એટલે આખા જઈને આવે નાવું પડે. આપડે ગોદરું ને ગોદરું એ પણ હાથ પગ ધોવા પડે ને પછી ઘેર નાવું પડે. એવું હે? તો પણ મને લઈ જજો ભાઈ. હાથે પૈસા કોક દાડો લઈ જાય એવું કીધું. હા તો હું જઉં નાવા તું નહીં લગજી. હા હો? નહીં ગાડું મોડો. ખબર નહીં પડતી દારૂ મને પીવો શું જઈને આયા? તમે તો નહીં ખબર હોય હું પેથ્યાના કાકો મરી ગયો ચિકન જતો હું પાર આવ્યો એટલા ઓછા. એટલે આ મસ્ત માણસ હતો ગામમાં કોઈના જેવું માણસ નતું. હું મસ્ત માણસ હતો તો કૂતરાના મારતો બિચારા રોટલો ના નાખતો. કૂતરાને હું નાખડું ને એટલે કહેવા આવતો હતો ને એટલે નહીં નાખતો હોય. બાકી તો વ્યવસ્થિત માણસ હતો એના જેવું માણસ નહીં ગામમાં કોઈ. કોઈ કશું કોઈ નતો. મસ્ત માણસ કોણ કે આ તમારો મસ્ત માણસ હતો? કોણ કીધું તમને? હું કઉ છું લે અમે ફરીએ એટલે અમને ખબર. તમારે જેમ દારૂ પીને નહીં પડી રહેતા અમે ગામમાં ફરવા માણસ છીએ. અમને ખબર હોય નહીં તમે જ નહીં પીતા ને એટલે તમને કોઈ ખબર નહીં. દારૂ પીવો તો કોઈ ખબર પડે. એ બધા દારૂ બધા અમે ભેગા થઈએ ને બધા અલગ અલગ ઓમથી એક વાત લાવો ને ઓમથી વાત લાવો બધી ખબર હોય અમને. ખબર તમારી વાતો ચીવી હોય લે ચીવી હોય કયો શું ચીજ હોય? કોઈ સંસારિક હોય ઓવો જ તો સંસારિક હોય ગામમાં કોક ની સ્ટોરી લઈને આવી જાય ને તો પેલા અમને ખબર પડે. અમે એવું જ હોય. હોય એવું જ હોય. ના તમે તો દારૂ પી ફરવા પણ તમારા કારણે અમારી આબરૂ જાય છે. હું ચો તમારે આબડું? હા ઓવા હા તો જતા ને લોકો સમસણ છે વાતો થતી ખબર હા કે ગીધો ચોર આવતો નહીં એની ઠાઠરી બંધાય છે કોણ ઉપાય ફરશે? કશું કોઈ નહીં. મન તો ચૂલામાં બારી કૂટજો તું તાર ઠાઠરી નહીં ઉપાડવાની. ઘેર ને ઘેર બારી કૂટવાનું. અલે પણ એમાં તો આબાના કોણ આવે તે ચાર તો જોઈ કે ચાર માણસ હોય ને તારા ઠાઠરી બંધાય. ઠાઠરી નહીં બોલવી પણ ચૂલામાં જ બારી કૂટવાનું. મોચેલું વારી તારા અંકા લપર કૂટીને કોઈ મતલબ નહીં. તું આખો દાડો દારૂ પી ને જાણ ભાઈ તારા અંગા હું મગજમારી કરો. જાણ તારી ઠાઠરી બંધાય છે ને તારા ખબર પડશે ગીધલા. હા તે એકમ પણ પેઠ્યાંગ કાકો મરી ગયો. એકન હું કોઈ લાકડા આવ્યો તો પેઠ્યાંગ કાકો જીવતો થઈ જોત કોઈ. એટલે જીવતો તો ના થાય પણ સારું લાગે. સારું ના લાગો ઓ હું હારું નહીં હારું લગાડી શું કરવું? જો જવું હોય તો તમે અમે મરવાના છો. તમે નહીં મરશો ને તમારું કોઈ પોણી નહીં પાય એવી જગ્યાએ જઈને મરશો. બધા લાકડા ગયા કેટલી વાર કરશે. મારે ડાયાભાઈ નું થોડું કોમ હતું. ઓ એકલો બેઠો કરું તા. હો જક્ષીભાઈ. હા બોલો. આવો બે. હા તમે ફરવા નીકળે લાકડા નહીં જ્યાં? ના ફરવા નહીં નીકળ્યો. આ ટાણું લેવા જવું ગોમમાં.
એવું હોય ઓવા તમે ચમ નહીં જ્યાં લાકર અલે યાર અમારે તો ડાયો ભાઈ તમને ખબર તો મને તો જવા જ નહીં લેતા કે તમારે જવાનું જ નહીં. હું શું ને વ્યવહાર આચવી લે, તમે તાર ઘેર આચવો, તમારી તબિયત આચવો, એવું જ કી બોલો. ના ના બરોબર હે તું. અને કેવો માણસ હતો એ? માણસ તો ભગવાન નો માણસ હતો. ઓ વાત જ ના થાય યાર. અડધી રાતે એના ઘેર જઈને ભાઈ કે આ કોમ કરજો, ના કદી આવે જ ના એના મુઠાઈ. તો માણસ સારો માણસ હોય ને એને ઉપર જરૂર હોય, નેચર એ રીતની જ જરૂર હોય. એ વાત સાચી હો તમારી. તાન હું હે ને એને એક વખત ટોપું બતાવ્યું તું ને તે 10 વખત એમ ના હા 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 કરી જર્મન બોલવાય ના દેવા માણસ હતા. બોલે માણસ તો સારો જ હતો ને. એ તો સારો હોય એનું ગવાય, ના હોય એનું ગવાય. હા આપડા જો કે ગીટલો પીન પીન જોન તો પડી રહ. પણ જેટલો ઠપકો આલવાનો એને જેટલો ઠપકો આલવાનો પણ મોનતો જ નહીં. બોલો ઓહો પણ તમને ચોય ખબર હશે લાકડા આવ્યો તો કે નતો આવ્યો. એટલે મારે જ મારે પેલું નેનો ભાઈ જોવાનું. હા એટલે તો કીધું મુકો તમને ચોય ખબર હશે. ના ના આ પેલું ખબર રાંધવાનું આ ટિફિન ને નહીં મોકલાવો પડી. અલે હોય યાર, મારા તો મગજમાં જ સટકી ગયું હોય રહ્યું કે આપડે તો 14 પડતર ને 12 દાડા ના થાય તો જ બચારા ઘેર ખાવાનું મેકલે. મારે રોધાવું પડશે તાની યાર. એના માટે જ હું આ લેવા જવું, આ અટાણું લેવા જવું ગોમમાં. હા તો લેવો તા ને બજારમાં જો અને હું ઘેર જઈને રોધાવાનું કરું તું મારે વેળા છે તું પોકી જાય. ના ના બે ગીતના થોડું પીઠ હાલો એટલા એ તો હાલથી કઈ ટેન્શન ના લે. તૈયાર થઈ ગયો, હવે ઘેરે જે જાઉં. પેલા ભાઈનો બચારાના 2 બાઈક મેં ગયો ને કાનલો બૂમો પાડતો તો એને જવાનું છે બહાર. ચતુરભાઈ હવ ગાડી ગયા ગામમાં જતો યાર, હું બધાની વાટ જોઈ બે તો નહીં જોઈ શી કરે ઘેરે જઈ દેખું તો ઘેર જે જવાનું ટોકન જવાનું તો જઈને આવીને ના આવે પેલા 2-3 પેલા ભાઈનો એ કર્યો ને અમારા ભાઈબંધ એને બાઈક આવીને પણ એને જવાનું બહાર. તે મારા મોડું થતું હતું વાંચતો એટલે હું જતો તો ગેરેજ માં કા. એવું હતું પબ્લિક હતી કે નહીં મો? પબ્લિક તો હોય જ કે માણસ કેવો હતો, લાખ રૂપિયાનો માણસ. એ વાત સાચી, જબરજસ્ત માણસ હતો કોમનો. તો હોફત કરી આ તો ગજબ થઈ. શું થયું? પેટ્રોલ ચોટીને બારે તો કુ ના ના તારે લાકડો કૂદે તો ના હા ગજબ થઈ ગયો. વિચારજો તમે એવું જીવ છે. હા તો એટલે તો હું સવાલ કર્યા હોય એથી તો શું થયું હોય? ઊંચા નતા કરી શકતા? ના આપડે જે પેલી જાળી હતી ને જાળી ગેટ લગાવેલો ઓહો એ રહ્યું કોક લઈ ગયું. ડાયા કાકા તમે તો આખા ગોમમાં ફૂંકશક હું એટલે તને ખબર ના પડાવી તું નેનો ઈ. નહીં ક્યાં તો આખા ગોમની ચિંતા લઈને પણ તું તમે ફરો છો. એ ફરવું પણ મોભીનો ભાઈ છું. એ રાકા વાત સાચી. હવે હું ચોક બીજે હોય તો ગામમાં હું થાય ને માચા ના મળે યાર. એ વાત તો સાચી. મોભીની ભાઈ હું એટલો તો હોર રાખવો પડે મારે. એ જોવા પર બધો મોટી બનાવે મને તો મારે બધાની વાર રાખવી પડે યાર. અરે બીજોની વાર રાખે તો મારે તો બધાની વાર રાખવી પડે. એવું તાણા તો એનો તો રસ્તો કાઢવો પડશે આપડે. ખરી હવે કોકના તબેલામાં લઈ ગયા હોય, ઘરમાં કોકને ચોર દે તો આપડે સમજામાં આવે. એ વાત સાચી. આવો ચોર ધર્માતાનું નામે ધર્માતાનું ના મેલ્યું. આ ઓગવા પડ્યું નામે લઈ. હું વાત કરો વાત ના ઉપર આવી મોભી પર આવી યાર. એકતા શું એ ફોન કરો ને આપડે જીએ મસૂરજી ઘેર વાત ગેરેજ કરી ના જશો આજે બંધ કરો. હાલનું દારી રજા રાખો તો બરાબર. આપડી જે મસૂરજી ઘેર ઓનો નિકાલ લાવવો જ પડશે. હા તો વાંધો હું તો બપોર ચીડી જતો રહ્યો ઘેરે. ચોકડી છે તારું કોમ એ બધું તારે તો જવાનું નહીં ગરમી મારે તો નહીં જવું. અહીંથી ઉભા રોડે જવાનું જીબોર્ડ ના હોમ હું વાપરો છું. આપડે પેલું જીબોટ રહ્યું ને ઓહો એના હોમ જ છે. પેલો ઘોડા દોડી રોધાવાનું કરજે આપડે જે ટિફિન હાલવા જવાનું પેલો કે એવું તાણ હાલવા જવું જ પડે કે આપડે. ઓહો હાલવા જવું. શું શું કીધું કીધું? અમે જીએ મસૂરજી ઘેર. કોક કરીને ચોર તો હોગવો જ પડશે મારે. હવે વાત મોભી પણ આ ઉપર આવી છે એટલે હું મેળવાનો તો નહીં જ. આગલા સમયમાં હું મોભી બને. હા ડાયા કાકો ને બાપુ બે તો જતા રહે. હવે રોધવાનું તો પછી જ હશે. પેલા આ વસ્તુનું મારે નિરાકરણ લાવવું પડશે. ગમે તે થાય જવું પડશે મારે. આ ફસવું કાલ કાદેમાં સાથે બધું કીધું તું પેલા કે રસ્તો સાફ રાખવાનો, પાણી નહીં કાઢવાનું.
ઓયની ઠાઠી બધું સીટ કાઢે ફોન. હા રે ઓય છીએ હો. ઓહો બુડા તમે એવું જ સાફ કરો તો રહી આવક પહોંચે ને આપડા ગામમાં નહીં. વાત સાચી હે પણ સેદુ શું હોય ખબર હાલ પેલા ફોન આવ્યો જવું હોય મારે કલ્ટી મારવા જવું હોય. ના ના કલ્ટી મારવા નહીં જવાનું. કલ્ટી અરે યાર જવું પડે હું ના લોકો તો જઈને આયા હોવું પવન તો પણ પડી એ ગોમની કોઈ મને વાત તો કરવા દો. તઈ જતા લાકડા જતા તાણ તમે નતા તમે અંદર હતા હું બહાર બે હું તો નતો આવ્યો ડાય ભાઈ જાય તા તાણ પણ હું કેવું ઈકર ગેટ હતો. કોઈ જોયું નહીં આપણો કોઈ વરાથી પર ગેટ હોય કે ના હોય. અરે તઈ કેવા માણસો આ ડાય ભાઈ જઈને આવ્યો ને ઈકર કોઈ ગેટ જ નહીં રાખ્યું. કોક ચોરી કરીને લઈ ગયું હે તાણ હું વાત કરો તે એનું કોક રાત નિરાકરણ લાવવાનું આપડે ચોર પકડવાનો છે. હાય મોહણીયા ગેટે નહીં મૂકતા હો. તાણ તો મૂકો તો અત્યારે એને ફોન કરીને ના પાડો એમ. મી મારી ગેરેજ બંધ કરી મૂડ બપોરે જવાનું ગેરેજ એક દાડો પડી મેલો કલ્ટી મારવાનું તાણ ભાઈ ને એ બધા માટે તમોન તો રાખ્યા મોભી કા બનાયા તમોન ના પેલા મોભી તો બનાયા પણ આપણે કોમ કરવું પડે એવું ના હોય કે બધું મોભી જ કરી સપોર્ટ કરવો પડે યાર. એવું અરે થોડું એકલા હાથે થાય. સપોર્ટ કરવાનું હોય પણ હોટ તો યુવા નાખવાની હોય કે પણ સપોર્ટ જ કરવાનો ને હળો અંગાત ડાય ભાઈ તમને લાગે કોણ ચોરી કરે. એની સાથે બધું પેલો ગીધલો રે ને એનો વિશ્વાસ નહીં આવતો મન તો. એ દારૂડિયો રે ને એ તોય પડી રહ્યો છે હા વારે કીધું તે એ ઠાઠરી બધું તો પડ્યા લથડ્યો ખાતો આવતો હતો. પણ એના જોડે તો પૈસા નતા યાર. ચોય હવારે તો મને મળ્યો કે સેદુરભાઈ મને આલજો 50 રૂપિયા. 100% તાન ગીધલો જ છે જો ચોર ભોગી નાખ્યો આપણે. હા પૈસા ફૂટ્યા છે ને વેચી માર્યો હું નથી એ વાત સાચી છે તમારી. દારૂ એમ કોઈ વિશ્વાસ ના હોય. 100% યાર આપણને ખબર પડી જાય એમ તો. હવારે કીધું મુકો ચોક જવાનું રાખો ચોક આબા જવાનું રાખો તો કોક તમારા તો આવે એટલે કે હું તો ચૂલામ પડી મરી જાય. લ્યો એક કામ કરે બધું પરિમેલો તઈ હેડજો મારા ગાતીને ઘેરજી યાર. પેલા ના પાડવું પડશે હવે ના પાડજો. કરી દો આવું તો પણ કોઈના અંગાત ના થવું જો કોઈ ગમો નો કોક સમજાવણ રાખો તમારા ભાઈ થાય સમજાવણ રાખો કે લાકડો ચોક જવું પડે. અલે પણ એને કેટલું સમજાય પૂછજો. હદ બારનું યાર પણ હું કરે તઈ ના પાડજો ના પાડો. આવું ના ચાલે યાર. ના ચાલે કે યાર. કાળભાઈ હલો હા કાળભાઈ આજ નહીં મેર આવે યાર. વાત સાચી હે હું ટ્રેક્ટર સાફ કરતો હતો પણ સેદુજી નહીં આયા યાર. કે પેલો મોહણીયાનો કોઈ ગેટ ચોરી ગયો એની થા થઈ બોલ એ વહી ના માટે જવાનું. હઠ મેકી દો કે યાર તમે એ હારું હા કાલ બાલ આય. હા હા લેટજો તમે હેડો જલ્દી હેડો. આવું કોમ થાય યાર. આયરી જાય લગભગ. ઓહો ગેટ તો રાખે જ નહીં. એકની વાત થતી હોય તો બે નહીં હાય. લે તારી બે ગેટ કોક તો લઈ ગયું. ખતરનાક ચોર પાક્યો હું. લાગે ઓય તો પત્રો એ મેલ્યો નહીં. હવે કોકનો ભાઈ મને આયા હોય આપણે પણ ભરાડા આવો તો ઉચિત ના ભાઈ હળગાવાનું કરવાનું હું. હાય હાથમાં મેળવાનું એ કોઈને રાખ્યું નહીં. તારી ગમે તે કોક જબ્બર પાક્યો ચોર હો. આવો ચોર તો પહેલી વખત જોઈ બધું ગાંઠીને લઈ જાય. હવે માણસ તો હોય ચી રીતે મેળવાનો. તો કમ્પ્લીટ જ છે હોય તો છેલ્લી વખત માણસ તો ઊંઘવા ઓલી તો જગ્યા રાખતા નહીં આ માણસો. કોઈ રાખવા નહીં કોઈ નહીં. મારા હવે જઈને કહેવું પડશે કે એકલો ગેટ નહીં આ તો બધું લઈ જાય સાફ કરી નાખ્યું કોઈ રાખ્યું જ નહીં. આ તો બધું વીંચી ખાધ્યું. આવા ચોરને તો પકડવું જ પડે ના મેલાય. યાર ઉતાવળા જલ્દી
હવારે કહેતો તો જો અને જો ઊંઘ્યા છે જો ઉઠાડો ને રાજમહેલમાં ઊંઘ્યાઈ. ઉઠા લે ઘરમાં નહીં ખાટલા ચોર ખાકા ભૂખ્યા કે ઉભા પરસે પરસે ડાબે હાચું ઉતરાવજો ઉતરાવો હાચું ઓછો પીતો હોય તો હવારે કહેતો તો આયતર મળવાના કોક દાવ દિવાલે ચોટી રહ્યો વિચાર જ મળશો પેલું એ લાય દરવાજો તો તોડી જોઈએ ને એ દરવાજો આપી દે તમને શરમ નહીં આવતી મસોના દરવાજા લાઈન લાઈન વેચી મારવાના હોય પક્કા નહીં એકલે દરવાજો તમે યાર. તમે તો નહીં મોનો સાચું બોલ સાચું બોલ જો મસુજી ખોટો ગરમી ના કરશે. ગરમીની વાત નહીં તું દરવાજો તોડ્યો છે તારા દારૂ પીવા પૈસા નતા તો તારા મને કેવું તું દરવાજો તો ચોરવાના મને કેવું તું હું આલો પણ મી તો દરવાજો ચોર્યો આપવાની યાર. એકલો ખાટ્યો ટેર મેખા છે બોલો તો એ તાણા અને તમે કેટલી વખત કીધું કે આ બધું બંધ કરો આ બધું બંધ કરો તો તમારો બહેરો છોકરો રજડી પડશે ને કા આલો જી ના ના આજે કે એમ કોઈ બંધ નહીં હોય તો એમ કોઈ દરવાજો કને આલ્યો કે જો કર દરવાજો યાર. સોન નો તઈ લાકડા નતા જ્યાં વાળી તો એટલા જ નહીં જ્યાં હોય કે મને ખબર જ નહીં દરવાજો મારા ઘેર પૈસા ખૂટી એમ નહીં પા એવું દરવાજા વેકીને કોઈ અમે પીવાનું લાવતા હશું. હવારે ચમ પોચા લેવા આવ્યા હતા કયા જોડે આ જોડી એ તો મારા પૈસા ઘેર રહી ગયા હતા ને એટલે ને તઈ દરવાજો હલવાન કરો યાર દરવાજા કરે પણ હું નહીં લઈ જો લેડો માંગા લેડો મને બતાવો તો પણ ચોરી થયો મને બતાવો. તો પેલા તઈ દરવાજો બતાવો તો આલ્યા છો તો અમે દરવાજો એનું કોક રસ્તો કાઢે પણ હું નહીં લીધો. હું નહીં લીધો સાચું બોલ સર સાચું બોલ હવારે કહેતો તો હવારે તો કે હું તો સુલામ પર મળવાનું અને ચોરી કરીએ છે ઈ કે જવું જ નહીં આપડે કે દરવાજો આપડે લઈને આવ્યા તો જવું જ નહીં ઉલટી જાઓ. આ કરવાનું ગરમી નહીં કરવાની જુઓ. પેલો એક ફોન કરી બતાય મને તો એ. દરવાજો તો રાખો પેલા મગજનું વાગી છે દારૂના મારી પાસે તમારે રમવા નાખો. બાપરો, હું કહું પેલા ઓનલાઈન જગ્યા વચ્ચે એક વચ્ચે દરવાજો જતો રહ્યો પછી આપણે બીજા રસ્તામાં ફરીએ અલ્યા તાર એ જ ગેટ હશે હા એ જ હશે એવડી સાઈઝ એવડું જ છે કમ્પ્લીટ હા પણ આ ઘર કનું હશે આપણે ઘરથી મતલબ પેલા બધા જઈને હું બોલાઈ આવું અને આ વૈકણ જ લઈને આવું એટલે મને ખબર પડે તો ગેટ આવ્યો જ છે કોક લઈને આવતું રહ્યો તો અહીં હા ઘર તો ગમે તેનું એ રે ઓક્ષી મારા લેવા દેવા પણ આપણે ગેટ ઉગ્યા ને એ મહત્વનું હોય ચોરી કરી એમ પાછા પાછળ રહો પાછા અરે યાર તમે કેટલી વખત કહું એને પાછળ મારતો નહીં ને એનું મન જ આવે આગળ અરે તું તો મને નખરે યાર હું તો સમથણ જોવા જતો તારે કા જોવા જવું પડે પાંચસોમાં તારા બાપે હું દાટી હતી કાં હું જોવા જેવું છું તું એક આ ગેટ ચોરાણો એક ને એ જોવા જેવું એટલે તું તો મોટો સીઆઈડી થઈ ગયો સીઆઈડી નહીં પણ સીઆઈડી થી કમાય નહીં. ગમે નહીં તે રખડાવો હજી છોકરાને રાખા એને ઘેર દુઆ કર રોધવાનું કર આપડે તો વાત નાલવું પડે યાર તાર રખડશી જેમ ફાવે એમ એટલે તમે જે ઉભા નીકળ્યા ને એ હું જોઈને આવ્યો છું હો હા હું જોઈને આવ્યો છું કેટલો પડ્યો કે યાર આ યાર આમ મજૂરી ચાલો પણ માર કરો યાર વાત કરો તો પણ મને કે છે ખબર ખબર મને ખબર હે કેટલો પડ્યો આવું કોઈ અડવાનું નહીં મને એ તો ના ખબર મી લીધો નહીં હારું બસ, બસ, બસ રાખજે જીતો હા દાઉડિયા હજી હાથમાં નહીં આવી ગઈ કે એમાં ખબર ખબર હે, મત બોગા પાડતો હોય
એને ખબર ના, આપણે ના. જાણ છોકરા ઘેર જતો રહે, તને ખબર ના હોય. રાખલો કે સાચું જ હોય પછી ના હોય. લે બતાવજે યાર બતાવ. દે મને ખબર હે. પાક્કી ખબર હે મને કીધા બા પાક્કી મને ખબર હે. વો કીધું ખબર પડે. પડશે કીધાથી પડશો એ હવડા નવડા તો રાખલ આ જુઓ આચો હોય ગેટાય નહીં તો પેલો ફળગાવાનું એ નહીં. તમારે ખોળ રાખવાની હે ને બધી મૂવી તમે બનાવો આવો રાણામાં જ દેતા સારું લાગે ખાલી. અરે વાત આજ કે પણ તમને નહીં લાય બળે હ. લાય નહીં આથી જ કહીએ કે જો કશું રાખ્યું આ કશું રાખ્યું આ પત્રોય નહીં કાય નહીં ઓહો હો ઉપર હાથી ઉપર લખતા ઉપર નાખતા ઉપર નહીં ઉપર નહીં છોકરા એના હોય ઊંઘા દે. ના ઊંઘાડાય કેમ? ના ઊંઘાડાય આ ઘણો મંગાવો. આપણે મોકરાજી હા બધું જાવ અમે હવે જીવતા મળેલો છે મળ્યા પછી હોય ઊંઘા ઉપર છે કે એના કઈ ઊંઘવા દે હોય મો મરી ગયેલો છે ની થાકરી બહુ પત્રોય નહીં પત્રોય મેચ્યો નહીં આ હળગાવ પેલો ઊંઘાડીએ ને એ છે નહીં. એટલે તમે હું મૂવી કોણ તમે ગમું પણ મોભી અમે છીએ પણ આપણે બધા આ નખાય તું પંચાયત નું તે તો હા તે તો કહું છું કે હોર રાખવી પડે કે તમાર હોર રાખવી પડે કે બધું ચોરી જાય ને ખાલી રાણા બે તો ચાલુ લાગે. અરે રાવરાણી મસૂરજી વાત ચો આવો આમાં પણ મને ખબર છે મને ખબર જ છો હ જો તો પેલું ઘર ઈકણ કોકનું ઈકણ છે ગેટ ઈ છે સાચું કઈ દે તું સાચું કહું મને તો આ સાચું બધું અને ચોરી હો બોલો આ છોકરા વાતે તમે રસો નહીં અને મારો હજી બંધી તમે સાચું બોલશે પણ આપણે પેલા ખેહર રાખલો તો જોતા આઈએ. અરે મને ખબર હે પણ હું મહાલ દહીં પાવ, દહીં પાવ. મહાલ હો. એટલે તું મારી સાહેબ એ હોય લડવાયા તા બે હોય લડવા નહીં સાચું કહું ગેટ ખોલવાયા આઈએ. કલ્ટીમાં આવવાની કલ્ટીમાં આવવાની આજે આ ગેટ ખોરીને જ રહો સર અને આ બધા પૈસા લો ફટાફટ તો આ બધું હરખું કરાવવું. ભાઈ અરે આ તો જપ્તીભાઈ નું પણ નહીં. દક્ષિબામ વાળો અને છોકરા આ તો દક્ષિબામ વાળો ટક્સીમાનો તો તું તો એ ચોરી આ તાસી લે હું એટલે તા જગ્યા કર વાત સાચી એમાં સુજી આ તો એ જ છે. હે નહીં કીધા બા નહીં નહીં બહુ થયો ખબર તમને ખબર હા આ મોભી પણ હું મુકાયું ને તો પૈસા તો કમાવા એટલે ચોરીઓ કરવાનું ચાલુ કરી. એ જ છે બીજું કોઈ નહીં. પેલા તો રાણામાં ને બાણામાં પૈસા આવતા યુવાન હવે તો પૈસા બંધ થઈ ગયા મોટી બદલે એટલે. એ વાત સાંભળો. ઓને મને લાફા મેળ્યા એટલે બધા મું મેળે આવે. ચાલુ કરો છે ને મેલી ના લડવાનું હોય કાળો ઓછો પીવા રાખો કાઉન્ટિંગ. મોટો ઉતારથી હાથ કાઉન્ટિંગ પકડા. 1 જો લારી થઈ જશે સેદુજી સમજાવ તો સમજાવી દીધું 2 સેદુજી બસ બે. દીધાજી સેદુજી દીધાજી લારી થઈ બે. જશે 3 ભાગ્યું થોડું અડી હવે લડાઈ જ થવાની એ મોટા પાયે હવે મોચું ખાટલું અને આ બધું ના ના હવે લડાઈ થઈ જવાની ચમ ચારનો બૂમો પાડું છું ચમ હું બૂમો પાડી ના કેવું સેદુજી જોવો જોવો હું શાંતિ રાખું. જોવો પતા મને મૂકે તો માથા વાગી જાય તો મોનતા હતા તે દારૂડિયું તે ઓછો પીવાનું એ રાખે દારૂડિયું એટલે જ કેતો એને ખબર ના પડે. જોવા સેદુજી મોટા પાયે થઈ દીધાજી, જશે શાંતિ રાખો એક સાઈડ ઉભા રહો તમારે કેવું હોય તો આપણે- કયો પણ હાથ એમ નહીં. ચાલાકી ના કરશો. પઈ પઈ આ ગેટનું પેલા નિરાકરણ લાવ હા આપણે ગેટ આ ગેટનું ખોલવા પેલા આયા કરો. યાર. આ ગેટનું કરો પેલા પેલા તું આ ખોળો જે આ અડતો ના વાત કરવા દે છે, જો સાઈડમાં મજા નહીં આવે સાઈડમાં ઉભા રહી, હા. સાઈડમાં ઉભા રહી. હોવે. હા હા આપણે હા શાંતિ રાખ લે છોકરા શાંતિ રાખ જા તું ને એનો શું રાખા વધારે ના બોલાય. પણ એ તો આ કરી ખાલી સારું બંકર એ રહ્યા ને જક્ષીબા, તો બા. જો સમાધાન કરતા પૈસા લેતા બરાબર પછી રાવણો ખાતા તો એ પૈસા લેતા. મોભી પણ સોરાય એટલે ચોરી જ કરવા મળે. જક્ષીબા ચોર કરી બૂમ પાડજો આવું બા. જક્ષીબા ચોર બહાર નીકળો, ચોરીઓ ના કરવાની હોય ઇતર. અને એ મોહણિયાણ બોલો કોણ ચોરા? બોલો તમે વારી આ નહીં લાઈન લગાયો ચોપો એટલે ચમ લગાયો તમને એનું ખબર હે કે ચમ લગાયો એ જોપું મુએ લાબાને પૈસા નહીં હોય તમારી જોડી.
મોભી પણ હોભરો. ચોરીઓ કરે મોઢે. એવી વાત હા. નહીં તાણ. વાત એવી ચીવી હે ખબર હે? કારણ કે એના મજાકરા બે બાજુલા તૂટી ગયા હતા એટલે હું કહું કોઈક ચોરી કરીને લઈ જાય એના કરતા મારા ઘેર એટલે મેલું ને લગાવી દો જાણે એનું કોમ પડશે એટલે આપણે પાછળ લગાવી દઈશું હોજ કરાય તમારે મન જોન ના કરવી પડે આપણે ના કરી દે તો જ યાર તમને આગેવાન બનાવે તમારે હો રાખ્યું પડે કે તમે ચો જતા રહો રાખવી પડે એવું ના હોય કોઈ વાત સાચી મોભી છે. બન્યા આઈને પછી એટલી કોરા પોકું યાર મુએ તો આપી દે મોભી પણ હોન એ તો ગેટ લઈ લઈને મિલ દે જોણાય ઓપરો કરતા નહીં. મસૂરજી સદુરજી એ ઘેટ એર્યો ને તું તાર લઈ જો હોજ કરાવીને લગાવી દેજો તમે તાર અરે ગીધાજી આપણે ઉપાડવો નહીં વાત હોભરો મારી વાત હોભરો તમે ચોરી મારા ઉપર ઉઠાય તમને ખબર નહીં પડતી હોય કે આ જક્ષીભાઈ કા ચોરી કરીને હોય લાયા છે કારણ કે કોક દારૂ ઉપાડીને લઈ જાય એ હું દારૂડિયો નહીં તે ના તમે ભગત ભગત અમે ઉપાડી જઈએ પણ ગેટ એમ કહું મને હોભરો હવે મને ચોરી ઉઠાડી ને તમે ગેટે ને ઉપાડીને લઈ જજો હોયથી એટલે મારે એટલું ટેન્શન ઓછું થઈ જાય અમારી વાત સાંભળો જક્ષીભાઈ ને હારા માટે કર્યું કારણ કહું અમે કોક દારૂઓ ઉપાડીને લઈ જાય વેચી મારો તો આપણે ગેટ વગનારો સમજાય તમે આપડે હું કરત કે ઈવન તો હા, ઓળખ્યા અને વગરની. બીજું એ બોના આજે આપણે ખાસા ટાઈમે ભેગા થઈએ તે હોજી ભેગા તો ગોમો જે પોત પછી આવે ને એ ભેગા કરીને આપડા ગેટ નું તો નખાઈ જ દઈએ યાર લેવડો વાત સાચી છે. એટલે જફાત પટી જાય હા લેવડો હોભરો અમે તમે ચો સમસોન જોવા જાઓ ઉપરથી ઓય મું રહો ને રેક દેખ રહે ઓય આજ તો અમારું હારું યાર તારે રાખો હોડ એટલું હારું તો તમે કે મોભી બન્યા હતા મોભી એવું ના મોણિયામાં જ બેહી રહ. બે ઉપર મોહણી મેં બે ઉપર હોય, આપણે ના હોય. માસુદીન બનાવીએ અંદર મોભી. જેટલો કચરો બચરો તે સાફ મારે કરાવી દો સાફ કરાવું હું ટેન્શન ના લેશો સાજી મારે તો નહીં બનવું મોભી મને ખબર હે. હા, મોભી. હા. એ બધી એ બધું હાથ પણ લીધા વગર હોજી 1000 રૂપિયા હાલવાનું કરો